बोर्ड एग्जाम में कि भाई संचालन નો અર્થ આપી એની લાક્ષણિકતાઓ અથવા તો સ્વરૂપો સમજાવો। આપણે સંચાલનનો અર્થ જોઈએ કે સંચાલન વિશે આપણે સામાન્ય અભ્યાસ કર્યો કે ભાઈ સંચાલન કોને કહેવાય, કોના દ્વારા કરવામાં આવે છે। તો લેવિન્સટનના મત મુજબ સંચાલન એટલે શું, તો કે ઓછામાં ઓછા ખર્ચે, શું કહે છે, ઓછામાં ઓછા ખર્ચે અને સમયે, ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે ઉત્પાદનના શ્રેષ્ઠ સાધનોનો ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરવા એટલે સંચાલન। શું કહે છે લેવિન્સટન આપણને કે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉત્પાદનના શ્રેષ્ઠ સાધનોનો ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરવા જોઈએ। એટલે કે આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે એના દ્વારા માનવીની જરૂરિયાત કેમ સંતોષી શકાય। આપણને ખબર છે કે માનવીની જરૂરિયાત કેવી છે, તો કે અમર્યાદિત છે। તો આ અમર્યાદિત જરૂરિયાતોને ઓછામાં ઓછા સમયમાં ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદનના શ્રેષ્ઠ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી માનવીની જરૂરિયાત કેમ સંતોષી શકાય અને આ દ્વારા એકમના જે નિર્ધારિત ધ્યેયો છે એ કેમ સિદ્ધ કરી શકાય। આની પરથી આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ લેવિન્સટન કહે છે કે એકમના નિર્ધારિત ધ્યેયો ઓછામાં ઓછા ખર્ચ અને સમયે પૂરા કરવા જોઈએ। જે હાલની આપણી પરિસ્થિતિ છે કે ભાઈ કોરોના વાયરસની પરિસ્થિતિ, જે મહામારી કહી શકાય, આ મહામારીની અંદર દેશની એટલે કે ભારત દેશની અંદર કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક અને પીપીઈ કિટ ની જરૂરિયાત તાત્કાલિક ધોરણે ઊભી થઈ હતી, પરંતુ ભારત પાસે એવા કોઈ આધુનિક સાધનો નહોતા કે જે ઝડપથી ઉત્પન્ન કરી શકે આ પીપીઈ કિટ અને માસ્ક। તો ભારતના જે શ્રેષ્ઠતમ સાધનો છે કે નાની વ્યક્તિ છે કે જે કામ કરી શકવા માટે સક્ષમ છે એ વ્યક્તિને એટલે કે એ વ્યક્તિ દ્વારા ઉત્પાદનના શ્રેષ્ઠ સાધનો આપણે કહી શકાય, એ દ્વારા આપણું નિર્ધારિત ધ્યેય હતું કે ભાઈ આપણે 2 મહિનામાં માસ્કની જરૂરિયાત કેટલી છે તો એ પૂરી કરવા માટે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે કઈ રીતના આ માસ્ક બનાવી શકાય અને પીપીઈ કિટ મેળવી શકાય કે જેથી આપણું લક્ષ્ય છે કે ભાઈ 2 મહિનામાં આપણે કેટલા માસ્ક લોકો સુધી પહોંચાડવા છે તો આ લક્ષ્યને આપણે પહોંચી શકીએ છીએ। બીજી વ્યાખ્યા છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઓર્ડરનલ અને કુંતજ। આપણે ઓર્ડરનલ અને કુંતજ શું કહે છે? ઓર્ડરનલ અને કુંતજ આપણને કહેવાનો પ્રયત્ન કરે છે વ્યાખ્યા દ્વારા કે અન્ય વ્યક્તિઓ સાથે રહીને અન્ય વ્યક્તિઓ દ્વારા એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, શું કહે છે? કુંતજ અને ઓર્ડર આપણે કહે છે કે અન્ય વ્યક્તિઓ સાથે રહીને અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન। જો એ વાત ધ્યાનમાં રાખવાની કે સંચાલક પોતે છે એ કામ કરતો નથી, એ સામેવાળી વ્યક્તિ જે છે એની પાસે કામ કરવાની જવાબદારી લે છે, એટલે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું કામ કરે છે। જેમ કે આપણે જોઈએ કે જેલની અંદર જેલર હોય છે એ કેદીઓ પાસેથી કામ લેવાની કળા જાણતો હોય છે, એટલે કે જેલર છે કામ કરતો નથી પણ જે જેલમાં કેદીઓ છે એમની પાસેથી વિવિધ પ્રકારના કામ લેવાનું કામ કરે છે। તો આમ ધંધામાં પણ સંચાલક છે એ એના નીચલા વર્ગ પાસેથી વધારે ઓછામાં ઓછા સમયે ઓછામાં ઓછા ખર્ચે કેમ ઝડપી કામ લઈ શકાય એ માટેનું આયોજન કરે છે, એનું નામ જ સંચાલન। ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ
કે જે જ્યોર્જ ટેરી આપણને આપેલી છે કે જેને આપણે શોર્ટમાં 6M પણ કહી શકીએ. શું કહી શકીએ? 6M. કે 6M જે આ વ્યાખ્યા બે ગુણમાં પૂછાય છે એક્ઝામમાં, ખાસ યાદ રાખજો કે 6M એટલે શું, અથવા તો જ્યોર્જ ટેરીના 6M જણાવો. જેમાં આપણે સમજી શકીએ કે સંચાલન એ એવી આર્થિક પરિસ્થિતિ અથવા તો પ્રવૃત્તિ કે જેના દ્વારા આપણે 6M ને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે મેન, મશીન, મટીરીયલ, મેથડ, મની, માર્કેટ. જો આ આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આટલો બધો આપણે બે માર્કનો પૂછાય છે તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યોર્જ ટેરીના 6M જણાવો. જેમાં આપણે જ્યોર્જ ટેરી કહે છે કે 6M એટલે એવી આર્થિક પરિસ્થિતિ કે જેમાં મેન એટલે કે માણસ, મશીન એટલે કે મશીન દ્વારા, મટીરીયલ એટલે કે જે સાધનો છે એ, મેથડ એટલે પદ્ધતિ, મની એટલે નાણું અને માર્કેટ એટલે બજાર, આ બધા જ સાધનોનો ઉપયોગ કરી એની ઉપર અંકુશ મેળવી અને માનવીના માર્ગદર્શન અને સંકલન દ્વારા એકમના નિર્ધારિત ધ્યેયો શું કરવા તો કે સિદ્ધ કરવા એટલે સંચાલન. સાવ સીધી સામાન્ય વ્યાખ્યા છે. ખાલી 6M યાદ રાખવું એટલે આપણને બધી પરિસ્થિતિ યાદ રહી જાય. મેન એટલે માણસો, મશીન એટલે મશીનો કે જે ઉત્પાદન માટેના સાધનો છે, મટીરીયલ એટલે સાધનો, મેથડ એટલે પદ્ધતિ, મની એટલે કે નાણું અને માર્કેટ એટલે કે બજાર. એમ આ બધા જે આપણને આપેલા છે 6M એ આપણે બે માર્કમાં એક્ઝામમાં પૂછાય છે તો આ માટે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. જ્યોર્જ ટેરીની વ્યાખ્યા યાદ હશે તમને કે ભાઈ એવી આર્થિક પરિસ્થિતિ સંચાલન એટલે કે મેન, મશીન, મટીરીયલ, મેથડ, મની અને માર્કેટ આ બધાનું આયોજન કરી એનું સંકલન કરી અને માણસો દ્વારા એનું માર્ગદર્શન મેળવી એકમના નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા એટલે સંચાલન. તો આમ આપણે ત્રણ વ્યાખ્યા યાદ રહી ગઈ હશે. હું માનું છું ત્યાં સુધી આપણે એક્ઝામમાં આમાંથી એક વ્યાખ્યા પૂછાય છે અને આ પ્રશ્ન છે 6M વાળો એ ખાસ ધ્યાન રાખવું જે બે ગુણમાં પૂછવાની શક્યતા હોય છે બોર્ડમાં. તો આપણે આગળનો મુદ્દો લેવા જઈએ છીએ કે સંચાલનનો અર્થ આપણે જોયો. હવે સંચાલનના લક્ષણો અથવા તો સ્વરૂપ અંગે પણ જોઈએ. લાક્ષણિકતાઓ જે આપણને 3 ગુણમાં પૂછાય છે. હવે આ મુદ્દાને આપણે એટલે કે લક્ષણોને ટૂંકમાં યાદ રાખવા માટે આપણે શું કરશું કે જેથી આપણે ઝડપથી યાદ રહી જાય, પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકીએ. તો આ માટે એક સૂત્ર આપણે બનાવ્યું છે એટલે કે ચાવી બનાવી છે કે જેના દ્વારા આપણે મુદ્દા ઝડપથી યાદ રાખી શકીએ અને એક્ઝામમાં ફટાફટ લખી શકીએ. તો આ માટે એક ચાવી બનાવી છે આપણે. તો ચાવી જોઈ લઈએ પહેલા. તો પહેલું છે કે ચાવી હે વિદુષ માનીશ. શું કહે છે આપણે ચાવી છે આપણે ચાવી બનાવી છે આ લાક્ષણિકતાઓની કે હે વિદુષ માનીશ. જ્યાં બધા જ આપણે લક્ષણો આવી ગયા, સ્વરૂપ આવી ગયા, તો એનો આપણે પહેલો સમજવાનો પ્રયત્ન કરીએ કે હે છે એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. શું કહે છે સંચાલનની શું છે તો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો આપણે ખબર છે કે સંચાલન એ સાધન છે. શું કહે છે સંચાલન એ સાધન છે, સાધ્ય નથી.
એટલે કે આપણે જે આપણું નક્કી કરેલું ધ્યેય છે, આપણું લક્ષ્ય છે એને પાર પાડવા માટે આપણે વિવિધ પ્રકારના હેતુઓ છે, હેતુને પાર પાડવા માટે સંચાલન એક ફક્ત સાધન છે. એટલે કે સંચાલન એ એક સાધન નથી કે સંચાલન કરી નાખો એટલે તમારો હેતુ સિદ્ધ થઈ જતો નથી. આ માટે સંચાલન તમારું ધ્યેયને સિદ્ધ કરવા માટેનું એક સાધન પૂરું પાડે છે કે તમે ભવિષ્યમાં 2050 ની અંદર ભારત દેશ છે એ દેશના ટોપ 5 દેશોમાં કઈ રીતના લાવી શકાય કે આર્થિક વિકાસ દ્વારા. તો આ માટેનું એક સાધન છે સંચાલન. એટલે કે સંચાલનના સાધન દ્વારા દેશનો આર્થિક વિકાસ કરી શકાય. હા, કરી શકાય. તો આ માટે ભારતની અંદર વિવિધ પ્રકારના ધંધા કે એકમો છે એને આગળ લાવવા માટે આપણે સંચાલન ખૂબ અગત્યનું માધ્યમ બને છે કે જેથી ભવિષ્યમાં નક્કી કરેલા નિર્ધારિત હેતુઓ છે એને સિદ્ધ કરી શકાય છે. આમ આપણે સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. જો હેતુ ન હોય તો સંચાલનની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. બીજો મુદ્દો છે આપણો સંચાલનની લાક્ષણિકતાઓનો કે વી કે સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય પણ છે. શું કહે છે? હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ છે, વી એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. શું કહે છે? સંચાલન એ વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સંચાલન એ વિજ્ઞાન કેમ કહે છે? તો આપણે જોયું છે કે વિજ્ઞાન આપણે જ્યારે ભણતા હોય તો ત્યારે એમાં કેટલાક સિદ્ધાંતો અને નિયમો હોય. શું હોય? તો કે એમાં સિદ્ધાંતો હોય અને નિયમો હોય. વિજ્ઞાન જ્યારે આપણે ભણીએ ત્યારે એમાં કેટલાક વિજ્ઞાનના સિદ્ધાંતો અને નિયમો હોય છે. કેવા હોય છે? તો આપણે કહી શકીએ કે જ્યારે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગો થાય છે ત્યારે પાણી બને છે. વિજ્ઞાનનો નિયમ છે કે જ્યારે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગા થાય છે ત્યારે પાણી ઉત્પન્ન થાય છે. તો આપણે સંચાલનમાં પણ સંચાલન એક વિજ્ઞાન છે, એમાં પણ એક સિદ્ધાંત છે ધંધામાં કે જ્યારે વ્યક્તિને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે એનો વિકાસ થાય છે. શું કહે છે? કે જ્યારે વ્યક્તિને કે કર્મચારીને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યારે સંચાલક જ્યારે પ્રોત્સાહન આપે છે ત્યારે કર્મચારીનો યોગ્ય વિકાસ થાય છે. આપણે કહી શકીએ કે જ્યારે બે હાઇડ્રોજન ભેગા થાય અને ઓક્સિજન ભેગો થાય ત્યારે પાણી બને છે. એમ ધંધામાં પણ જ્યારે કર્મચારીને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે, નાણાકીય સહાય આપવામાં આવે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે ત્યારે એનો વિકાસ થાય છે. આમ આપણે કહી શકીએ કે સંચાલન એક વિજ્ઞાન છે. બીજો મુદ્દો છે કે સંચાલન એક કળા પણ છે. હવે કળા કોની પાસે હોય? આપણે કહી શકીએ કળા કોની પાસે હોય? તો કે જે વ્યક્તિ પાસે સામાન્ય બુદ્ધિ ક્ષમતા હોય. શું હોય? તો કે બુદ્ધિ ક્ષમતા હોય, યોગ્ય કૌશલ્ય હોય. શું કે છે? યોગ્ય કૌશલ્ય હોય. ત્રીજું આંતરસૂઝ, પોતાના અંદર રહેલી શક્તિ એટલે કે આંતરસૂઝ અને નિર્ણય લેવાની શક્તિ. શું કે છે? નિર્ણય લેવાની શક્તિ એટલે કે જે વ્યક્તિ પાસે બુદ્ધિ ક્ષમતા હોય, કૌશલ્ય હોય, યોગ્ય આંતરસૂઝ હોય અને નિર્ણય લેવાની શક્તિ હોય એ વ્યક્તિ જ યોગ્ય સંચાલન કરી શકે છે. એટલે આપણે કહી શકાય છે કે જે સંચાલક છે એ ભવિષ્યમાં કયા નવા ક્ષેત્રમાં કામ કરવા માટે આગળ આવે છે. એટલે કે જે વ્યક્તિ અભણ હશે અથવા તો અક્ષમ બુદ્ધિ ધરાવતો હશે એટલે મંદ બુદ્ધિનો હશે તો એની પાસે આ બુદ્ધિ ક્ષમતા નહીં હોય, કૌશલ્ય નહીં હોય, નિર્ણય લેવાની શક્તિ નહીં હોય. તો આ કારણોના પરિણામે જે સંચાલક છે એ પોતાની નવી આગવી સૂઝબૂઝ દ્વારા, નવા જોખમો દ્વારા, નવા પ્રયત્નો દ્વારા ધંધાની અંદર કંઈક નવું કામ, નવો વિકાસ કરવાની ઈચ્છા ધરાવે છે. એમાંથી કહી શકાય કે સંચાલન એ એક કળા પણ છે. આપણે જોયું કે સંચાલન એક વિજ્ઞાન પણ છે,
સંચાલન એક કળા પણ છે અને હવે સંચાલન એક વ્યવસાય પણ છે. હવે વ્યવસાય એટલે શું? ધંધા અને વ્યવસાયની વચ્ચે સંચાલનનું શું મહત્વ છે? તો કે આપણે જોઈએ કે 1951 માં જ્યારે આધુનિકીકરણનો અમલ આવ્યો ત્યારે 1960 બાદ ભારતની અંદર જે કંપનીઓ મોટી હતી છે એ કંપનીઓમાંથી બે ફાંટા પડી ગયા એટલે કે વિભાગ પડી ગયા. કયા વિભાગ? કે જે કંપનીના મૂળ માલિકો હતા એ કે જેને આપણે કહી શકાય ઇક્વિટી હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર અને સંચાલક મંડળ. તો આ બે વિભાગ પડી ગયા અને આ વિભાગ દ્વારા કે જે કંપની ઊભી થઈ હતી હવે એમાં શેની જરૂરત ઉત્પન્ન થઈ? તો કે યોગ્ય લાયકાત ધરાવતા સંચાલનની જરૂરત ઉત્પન્ન થઈ. એટલે કે જે કંપનીને આગળ લઈ જઈ શકે તેવા વ્યક્તિની જરૂરત ઉત્પન્ન થઈ. કેવા વ્યક્તિ હોય? તો કે જે આપણે કહી શકીએ કે MBA અથવા BBA કે જે માર્કેટિંગ દ્વારા કંપનીનો વિકાસ કરી શકીએ. તો આવા વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ અને આ વ્યક્તિઓ એવા હતા કે જે ધંધાને આગળ લઈ જવા માટે ખૂબ જ મહત્વનું માધ્યમ છે. તો આપણે કહી શકીએ કે સંચાલકમાં જે ભાગીદારો હતા એ છૂટા થઈ ગયા, ઇક્વિટી શેરહોલ્ડરો છૂટા થઈ ગયા અને સંચાલન કરનાર વર્ગ હતો એ પણ છૂટો થઈ ગયો, એક નવો વર્ગ ઊભો થયો. તો આ માટે હવે MBA અને BBA જેવા લાયકાત ધરાવનાર વર્ગની જરૂરત ઉત્પન્ન થઈ. તો આ આપણે કહી શકીએ કે સંચાલન એક વ્યવસાય પણ છે કે જેથી કંપનીની જરૂરિયાત છે એને પૂરી કરી શકે. તો આપણે જોયું બીજો મુદ્દો કે પેલું છે A એટલે હેતુલક્ષી પદ્ધતિ, V એટલે વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. હવે આપણે ત્રીજું જોઈએ કે બીજું સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. શું કે છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન શું છે? તો કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે સંચાલન છે એ કોઈ જગ્યાએ ઊભું રહેતું નથી. શું કહે છે? સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. કઈ રીતના કહી શકાય? કે ભાઈ દરેક એકમ છે, ધંધાનો એકમ છે, એનું લક્ષ્ય હોય છે કે ભાઈ મારે 2030 સુધીમાં 5000 નવી ગાડીઓ બનાવવી છે. શું બનાવવું છે? તો કે મારે 2050 સુધીમાં શું બનાવવું છે? નવી મોટર એટલે કે ગાડી બનાવવી છે. તો જેને આપણે કહી શકીએ કે ધ્યેયનું નિર્માણ થાય છે. શું થાય છે? ધ્યેય નક્કી થાય છે. શું કહે છે? ધ્યેય નક્કી થાય છે અથવા તો ધ્યેયનું નિર્માણ થાય છે. અરે ધ્યેય આપણો શું છે કે 2050 સુધીમાં 5000 નવા મોડલો બનાવવા. એટલે કે જ્યારે ધ્યેય નિર્માણ છે આપણું કે ભાઈ 2050 સુધીમાં 5000 નવા મોડલો બનાવવા છે તો એ આપણો ધ્યેયનું નિર્માણ થાય છે અને 2050 પહેલા આપણે ધ્યેય સિદ્ધ થઈ જાય છે. શું થાય છે? ધ્યેય સિદ્ધ થઈ જાય છે કે ભાઈ 5000 મોડલ બની ગઈ છે. પરંતુ આ ધ્યેય સિદ્ધ થયા બાદ ભારતની અંદર અથવા વિશ્વની અંદર સંચાલન કરનાર વ્યક્તિ ધંધાના એકમો છે એ કામ બંધ કરી દેતો નથી. એટલે કે ધ્યેયનું પુનઃ નિર્માણ થાય છે. શું થાય છે? પુનઃ નિર્માણ થાય છે. એટલે કે ધ્યેય નિર્માણ કરો કે ભાઈ 2050 માં 5000 ગાડીઓના નવા મોડલ બનાવવા. 2050 સુધીમાં 5000 મોડલ બની જાય છે તો એ ધ્યેય સિદ્ધ થઈ જાય છે. પણ આ ધ્યેય સિદ્ધ થયા બાદ કંપની પોતાનું કામ અટકાવતી નથી. એટલે કે નવો ધ્યેય નક્કી કરે છે કે હવે મારે બીજા 5000 નવા મોડલ બનાવવા છે અથવા તો પ્રોડક્શનનું સ્તર વધારવું છે. તો આમ સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે કે સંચાલન એ કંપનીમાં અથવા એકમમાં પોતાના ધ્યેયો નક્કી કરીને સિદ્ધ કરી અને વધારે ઉત્પાદન દ્વારા પોતાના નવા ધ્યેયોનું નિર્માણ કરે છે. તો આમાંથી કહી શકીએ કે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે, વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો આપણે આગળનો મુદ્દો જોઈએ કે ચોથો કે માં, જે આપણે ચાવી છે કે માં ચોથો મુદ્દો છે એટલે કે માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન શું છે? માનવીય પ્રવૃત્તિ છે. તો ઘણા આપણે કહેતા હોય સાહેબ માનવી ન હોય તો એકમાં ઉત્પાદન તો થાય જ છે.
તો આપણે એનું ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે સર્જન માનવીય પ્રવૃત્તિ કેમ છે કે માનવ દ્વારા જ થાય છે કે માની લો એક ખેતર છે એ ખેતર ઉપર એક કંપની બનાવવામાં આવી છે એ કંપનીમાં યંત્રો મૂકી દેવામાં આવ્યા છે પરંતુ જો એમાંથી માણસને હટાવી દેવામાં આવે તો ઉત્પાદન શક્ય નથી. હા, તમારા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે સાહેબ બધા રોબોટ અત્યારે આવી ગયા છે તો રોબોટ દ્વારા ઉત્પાદન થાય તો અથવા તો અનેક નવી ટેકનોલોજી આવી ગઈ છે એના દ્વારા ઉત્પાદન થાય તો કેમ માણસની જરૂરત ઉત્પન્ન થાય? પણ એ તો આપણે યાદ રાખવું જોઈએ કે આ રોબોટ અથવા તો આ ટેકનોલોજી કે આ યંત્રો જે પણ બનાવવો વર્ગ છે એ કોણ છે તો કે માનવી છે. એટલે કે કોઈ પણ જગ્યાએ માનવ વગર કોઈ પણ કામ શક્ય નથી. આથી આપણે કહી શકીએ કે સંચાલન એ માનવ દ્વારા, માનવ માટે અને માનવીય પ્રવૃત્તિ છે. આ આપણે કહી શકીએ કે સંચાલન એ માનવી માટે જ થાય છે. પાંચમો મુદ્દો છે આપણો કે ની જે આપણે ચાલી છે ની એટલે કે નિર્ણય પ્રક્રિયા. ધંધાકીય એકમમાં દરેક જગ્યાએ, દરેક ક્ષણે, દરેક સમયે, દરેક ક્ષેત્રમાં નિર્ણય પ્રક્રિયા ખૂબ જ અગત્યનું માધ્યમ બને છે. શા માટે? તો કે જે સંચાલન કરનાર વ્યક્તિ છે એને ડગલે ને પગલે સારા અને ખરાબ, નફા અને ખોટ થાય તે અંગેના નિર્ણયો લેવા પડે છે. યાદ રાખવું જોઈએ કે ધંધાકીય એકમનો નિયમ છે કે જ્યાં સુધી ખોટ ન જાય ત્યાં સુધી આપણે નફા અંગેનું જ્ઞાન મળતું નથી. તો નિર્ણય પ્રક્રિયા પણ એક અગત્યનો ભાગ ભજવે છે. તો કે ધંધાકીય એકમમાં કયા કયા નિર્ણયો લેવા પડે? તો કે ઉત્પાદનને લગતા હોય, કાચા માલ અંગેના, કર્મચારીના, નાણાંને લગતા, બેંકિંગ ક્ષેત્રને લગતા. એટલે કે એકમમાં ડગલે ને પગલે દરેક ક્ષણે એકમના સંચાલક દ્વારા ઉત્પાદન અંગેના, કર્મચારી અંગેના, કાચા માલ અંગેના, નાણાં અંગેના નિર્ણયો લેવા પડે છે કે જેથી ઉત્પાદન કાર્ય અટકે નહીં અને પોતાનો નફો જળવાઈ રહે. તો આમ ડગલે ને પગલે જે નિર્ણયો લેવાની પ્રક્રિયા છે એ સંચાલન એક મહત્વનું માધ્યમ બને છે કે જેથી ભવિષ્યના જે નિર્ણયો છે એટલે કે જે આપણું લક્ષ્ય છે એને સિદ્ધ કરવા માટે આપણે અલગ અલગ ડગલે ને પગલે નિયમો ઘડવા પડે છે કે જેથી ધંધાકીય એકમ છે એમાં આપણે લાભ આગળ વધારી શકાય. તો આમ આપણે જોયું કે ની એટલે કે નિર્ણય પ્રક્રિયા છે સંચાલન એ. હવે એમાં આપણો છેલ્લો મુદ્દો છે કે માની સર્વગ્રાહી પ્રવૃત્તિ છે. એટલે સર્વત્ર છે સંચાલન સર્વગ્રાહી પ્રવૃત્તિ છે. એટલે કે આપણે જોયું કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં થાય છે, ડગલે ને પગલે થાય છે, દરેક સમાજમાં થાય છે. તો સર્વગ્રાહી પદ્ધતિ છે. એમાં ક્યાં ક્યાં સંચાલન થાય છે? આપણે કહી શકીએ કે ભાઈ એક ક્ષેત્રમાં સંચાલન થાય છે તો કે ના. સંચાલન છે સર્વગ્રાહી છે. એટલે કે દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. તો કયા કયા ક્ષેત્રમાં થાય છે? તો કે પહેલું છે રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં, લશ્કરી ક્ષેત્રમાં. આપણે જોયું કે ભાઈ સર્વગ્રાહી પ્રવૃત્તિ એટલે કે સંચાલન છે. તો કે સંચાલન ક્યાં ક્યાં થાય છે? તો કે રાજકીય ક્ષેત્રમાં થાય છે, સામાજિક ક્ષેત્રમાં એકબીજા લોકો વચ્ચે આયોજન કરવા માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા વિવિધ રાજ્યો વચ્ચે મેળાપ બેસાડવા અને રાજ્યોની અંદર આવેલા જિલ્લાઓ વચ્ચે મેળ બેસાડવા માટે સંચાલન અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં એટલે કે ભારત દેશની અંદર જે ઉત્પાદનનો ગ્રોથ છે જેને આપણે કહી શકાય જીડીપી કે ભારતનું કુલ ઉત્પાદન કઈ રીતના વધારવું એ માટે આયોજન કરવું કે ભાઈ ભવિષ્યમાં 2022 સુધીમાં આપણું લક્ષ્ય છે કે ભાઈ $1 બિલિયન
$1 કરોડ મિલિયન ડોલરનું લક્ષ્ય છે અંદાજે, તેને કઈ રીતના પાર પાડવું, તો એ માટેનું આયોજન સંચાલન દ્વારા થાય છે. પછી શૈક્ષણિક ભવિષ્યમાં કોઈ પણ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ધ્યેયો નક્કી કરેલા છે કે ભાઈ 2022-2030 સુધીમાં કેટલું શૈક્ષણિક કાર્ય આગળ વધારવું, એ માટે સંચાલનની જરૂરી છે. અને લશ્કરી એટલે કે લશ્કરી ક્ષેત્રમાં પણ સંચાલન જરૂરી છે. જો સંચાલન ન હોય તો શું થાય? લશ્કરમાં સૈનિકોને કહેવામાં આવે કે ભાઈ તમે ગમે તે રીતે યુદ્ધ લડી શકો છો, તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે આ બધા સૈનિકો ક્યાં જશે? તો કે ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર જશે. તો જેથી યુદ્ધના ભણકારા બે દેશ વચ્ચે વધી જાય છે, એટલે કે શાંતિ વિરામનો ભંગ થઈ શકે છે. તો આ માટે લશ્કરીના વડા છે CDS, જે હાલના સમયમાં એક નવું પદ ઊભું થયું છે, તો એ આ લશ્કરનું આયોજન કરે છે સૈનિકોને કે ભાઈ કઈ જગ્યાએ આપણે શાંતિ વિરામ જાળવવો જોઈએ જેથી યુદ્ધનો માહોલ ઊભો ન થાય. તો આમ સંચાલન એ આપણે જોયું કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે, વિજ્ઞાન અને કળા છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે અને નિર્ણય પ્રક્રિયા ભાગ ભજવે છે. એટલે સર્વગ્રાહી દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી બને છે. તો આમ આપણે આ વિડિયોમાં સંચાલનનો અર્થ, સંચાલનની લાક્ષણિકતાઓ જે તમને વ્યવસ્થિત ચાવી દ્વારા સમજાણી હશે. તો આમ આપણે નવીન આગળનો વિડિયો બીજા લેક્ચરમાં જોઈશું. આભાર. થેન્ક યુ.